મોદીએ ત્રીજી ઇનિંગની તૈયારી શરૂ કરી દીધી છે અને એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે રાષ્ટ્રપતિને રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે. દર્શક મિત્રો, લોકસભા 2024માં 18મી લોકસભા માટે મતદાન થયું હતું અને 17મી લોકસભા પૂરી થઈ હતી. પરંતુ આ વખતે મતદારોએ કોઈ પણ પાર્ટીને બહુમતી આપી નહીં અને ભાજપને પણ 240 બેઠકો જ આપી. લોકસભાની ટોટલ 543 બેઠકો છે. એમાંથી કોઈ પણ પાર્ટીએ જો બહુમતી મેળવવી હોય તો 272 બેઠકો મેળવવી પડે. હવે કોઈ પણ પાર્ટીને બહુમતી તો નહીં મળી. ભાજપને 2019ની અંદર જે સીટ મળી હતી એના કરતાં 63 સીટ ઓછી મળી અને બહુમત કરતાં 32 સીટ ભાજપને ઓછી મળી. પણ ભાજપની જે સહયોગી પાર્ટીઓ છે, ટીડીપી છે, જેડીયુ છે, એલજેપી છે, આ બધી પાર્ટીઓએ જે બેઠકો મેળવી, ટીડીપીએ લગભગ 16 બેઠકો મેળવી, જેડીયુએ 12 મેળવી, એલજેપીએ 5 મેળવી, શિવસેનાનું જે શિંદે છે એને 7 બેઠકો મેળવી. એમ કરતાં જે બહુમતીનો આંકડો છે 272 કરતાં એ વધીને 291 બેઠકો જેટલો થઈ ગયો. હવે કેન્દ્રની અંદર સત્તા બનાવવા માટેનો નિયમ એવો છે કે રાષ્ટ્રપતિ જે પાર્ટી સૌથી સિંગલ મોટી પાર્ટી હોય, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય, એને પહેલાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની જે કેબિનેટ છે એની છેલ્લી મિટિંગ બોલાવી અને ત્રીજી વખત જીત્યા એ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અને એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 2 વાગે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું. આ એક પ્રોસેસનો ભાગ છે, કારણ કે હવે 18મી લોકસભા મળવાની છે એટલે પ્રધાનમંત્રી તરીકે પહેલાં એમણે રાજીનામું આપવું પડે. એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે એમનું મંત્રીમંડળ છે, જે એમની કેબિનેટ છે, એ વિસર્જન કરવાની પણ ભલામણ કરી. એટલે એનો મતલબ એમ કે હવે નવેસરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેશે, નવેસરથી એમનું મંત્રીમંડળ બનશે અને નવેસરથી એમની ટીમ બનશે. એટલે 2014, 2019 પછી 2024માં ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બને. જોકે સંભવતઃ એવું પણ બની શકે કે પ્રધાનમંત્રી તરીકે કોઈ બીજો ચહેરો પણ આવી શકે. પણ એવું જાણવા મળ્યું છે કે 8મી જૂને શપથવિધિ સમારંભ થાય એવી શક્યતા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.